કાકા પેલા જે કટોરીઓ ને એમાં ઘઉં છે, નાસ્તો છે, કપડા છે, મેલવા જવું પડશે. જય માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ઝાલોદામાં ફેમસ ગીતાબેન ઠાકોર જોડે. જે આમ તો આંખે ભાળે ઓછું પણ એમનો અવાજ સારો છે, એટલે તેઓના વિડીયા અત્યારે ઇન્સ્ટાગ્રામ તેમજ યુટ્યુબમાં વાયરલ થઈ રહ્યા છે. અને એમને સપોર્ટ કરનારું કોઈ નથી, તો આપણે થોડો ઘણો જે બને આપણે સપોર્ટ કરીશું અને એમને મદદ કરશું જે બને એ આપણે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હા બસ હવે નાખો. તો મિત્રો ફાઇનલી આપણે ઝાલોડા ગામમાં આવી ગયા છીએ અને આ બાજુ એમનું ઘર છે, તો આપણે એમના ઘરે જશું અને વિડીયો શૂટ કરશું. તો મિત્રો પાછળ આપણા ભાઈબંધો રહી ગયા હતા, એ આવી ગયા છીએ અને હવે આપણે બધા જશું એ બાજુ. તો મિત્રો ફાઇનલી આપણે એમના ઘરે પહોંચી ગયા છીએ અને સામે રહી ગીતાબેન છે, આપણે એમને હું બતાવી દઉં, એ બેઠા છે. તો એમને આપણે મળીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને વિડીયોને એક લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એ તાર શું મગાવી દીધી? માઇક. ના માઇક તો આવી ના ગયું. લાયું માઇક આવ્યું છે, તમને ખબર? એ માઇક આવ્યું છે. માઇક પેસે નહીં હે? એ ખોલ દે બગાડા. હા ખોલ છે કે નહીં? આજો કરવી અરવિંદ અરવિંદ ગોઠિયા અરવિંદ માઇક લાવ્યું. માઇક તો પણ પેલો ભાઈ આણવા આવ્યો છે. કયો ભાઈ? શું નામ? એક તાર હાથમાંથી માઇક જઈ ગયું. નહીં બાપા લઈ આલી, મેં ફોન કર્યો છે મંગો. હા એની માઇક લાવી તું. હા ઈ તો આવી ગયું. તમારા મમ્મી ની કરી પ્રકાશ ભાઈ આલી ને? ના તો પકે કે મી આલી હે. મિત્રો આ છે ગીતાબેન ને. ગીતાબેન છે ઝાલોડા ગામના. અત્યારે એમના ઇન્સ્ટાગ્રામમાં બહુ જ વિડીયા વાયરલ થઈ રહ્યા છે, યુટ્યુબમાં પણ તમે જોયા હશે એમના વિડીયા, ઘણા બધા વિડીયા અત્યારે એમના વાયરલ થઈ રહ્યા છે. આ બેનના વિડીયો જોયો મેં, એટલે આ અરવિંદભાઈ છે શેખલાના છે, એમના થ્રુ અહીંયા હું આવ્યો છું અત્યારે ઝાલોડામાં અને એમના જોડે મેં મુલાકાત કરી છે. તો ગીતાબેન તમે એક સારું એવું સોંગ સંભળાવશો? એક બોલો ગાય બનાવાલી. હા ઓલી બનાવાલી બસ લાલ બોડ વાળી આવી, બનાવાલી બસ લાલ બોડ વાળી આવી, તમે ના દેખો ના બારીએ બારીએ ગોટિયા, પસે બોલત લઈ બંગો તમન એસી તે તેડવા આવશે, ઝાલોડા ચોકડીએ વાદ જોજો મારી બનડી, ઝાલોડા ચોકડીએ વાદ જોજો મારી બનડી, ઓલી બનાવાલી બસ લાલ બોડ વાળી આઈ, તમે ના દેખો ના બારીએ બારીએ ગોતી આઈ. બરોબર મિત્રો, તમે અમનો અવાજ સાંભળ્યો, બહુ જ સરસ અવાજ છે. અમને અત્યારે સપોર્ટની જરૂર છે, તો મેલેડી રેકોર્ડિંગ સ્ટુડિયો ડીસા એમાં અમનું નવું સોંગ આવવાનું છે, તો શેર કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો મિત્રો. બેન કહે છે કે મારે પકોડી ખાવી છે, તો આપણે ઝાલોટાની બજારમાં પકોડી ખાવા જઈએ. ખાવી છે ને પકોડી ખાવી? તો ચાલો પકોડી ખાવા. તો મિત્રો આપણે ગીતાબેન ને એમનો ભાઈ ને બધા આપણે જઈ રહ્યા છીએ, અરવિંદભાઈ બધા પકોડી ખવડાવે એમને, કારણ કે અમને પકોડી ખાવી હતી, તો આપણે બધા પકોડી ખાવા જઈશું. તો મિત્રો ફાઇનલી આપણે ગોમમાં આવી ગયા છે ને સામે દેખાય છે પકોડીની લારી છે અને એમને ગીતાબેનને પકોડી ખાવી હતી, તો અમે પકોડી ખવડાવવા માટે આવ્યા છીએ. એમને જેટલી ખાવી હોય એટલે ખવડાવ્યો ભાઈ બેન. મેલવા જવું પડશે. પચા નહીં બસ બસ ધાબી રહ્યા. પછી ખાવી નહીં? ખાવી છે વધારે નહીં ખાવી, થોડી 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 દાની બનાવે હજુ. ખાવી નહીં હવે? તારા ખાવી? ખાવી બગા હવે નહીં ખાવી, વાંધો નહીં એમને પેલો. તો મિત્રો પકોડી અમને ખવડાવી દીધી છે ને હવે એમને સેફલી રીતે ઘરે મૂકવા જઈ રહ્યા છે, હું અરવિંદભાઈ ને વિક્રમભાઈ.
તો અમને ઘરે મૂકી દઈશું અને પછી આપણે રવાના થશું ઘર બાજુ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી શેર કરી નાખજો. તમે અંદર આવો. મિત્રો આ છે હમણાં મમ્મી ગીતાબેન ના અને આ છે હમણાં પપ્પા. કાકા પેલા જે કટોરીઓ ને એમાં ઘઉં છે, નાસ્તો છે, કપડા છે, તો એ હરખી રીતે મૂકી દેજો છોકરા માટે લાગે. અને અને એમને પૈસા આપ્યા છે તમે સાચવીને મૂકી દેજો. બે પેકેટ ગોઠિયા દઈ પેલા પડ્યા કહું છું. હા ગોઠિયા બહુ ભાવે ને એટલે ગોઠિયા લાયા. એમાં કહું જાલોડા ગામ છે એ હોમું દેખાય છે અને આ ટોકું છે મોટું. એમના બાજુમાં જ એમનું ઘર છે ગીતાબેનનું. તો આ ઘરે આવીને તમે થોડા ઘણી મદદ કરી શકો છો ડાયરેક્ટલી. આપણે કોઈનો ફોનપે નંબર કે ગૂગલ પે નંબર આપતા નથી કે અંદર એડ પણ નથી કરતા. તો તમારે જે પણ મદદ કરવી છે એ અહીં આવીને કરી શકો છો. બેન ઓખે ઓછું ભાડે છે, તો જે પણ તમારાથી થાય એ મદદ કરી શકો છો. અને આ છે એમનું ઘર. તો ડાયરેક્ટ જાલોટા ગામમાં આવો અને તમારાથી જે પણ બને કેશમાં મદદ કરો.